નમસ્કાર મિત્રો, ટર્મ સિમ્બોલના ત્રીજા વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે P2 કોન્ફિગરેશન માટે જુદા જુદા માઇક્રોસ્ટેટ, એના ટર્મ સિમ્બોલ, એની એનર્જીને ચડતા ક્રમમાં આપણે ગોઠવેલા, એની સ્ટેબિલિટી પણ નક્કી કરેલી. આજે એના જેવો જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ D2 માટેના કબૂતરખાના, અને એના માટે આપણે વિશેષ અભ્યાસ આજે કરવાના છીએ. પણ આગળ જેમ P2ની અંદર આપણે જેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવણ કરી હતી એવી જ રીતે આપણે D2માં ઇલેક્ટ્રોન ગોઠવણ કરવાની છે. એ જ પદ્ધતિથી આપણે આગળ વધવાનું છે. તો શરૂ કરીએ D2 ડાયાગ્રામ. જેમ D2 માટે આપણે આગળ ટર્મ સિમ્બોલ શોધ્યો હતો એ હતો 3F. તો એ 3F ટર્મ સિમ્બોલ એ આપણે જ્યારે બધા જ માઇક્રોસ્ટેટના ટર્મ સિમ્બોલ ગણીશું ત્યારે એનો જે ગ્રાઉન્ડ સ્ટેટ આવશે, એટલે કે સૌથી ઓછી એનર્જીવાળું સ્ટેટ આવશે, એ હશે 3F. તો આ યાદ રાખીશું. ત્યાર પછી D2 માટેના માઇક્રોસ્ટેટ, એના માઇક્રોસ્ટેટ આપણે આગળ ગણેલા 45. તો જેમ P2માં 15 માઇક્રોસ્ટેટ માટે આપણે 15 કોલમવાળું પિજિયન હોલ ડાયાગ્રામ દોરેલું, એવી જ રીતે D2માં 45 કોલમવાળો ડાયાગ્રામ દોરવાનો છે. અને એના માટે આપણે કાગળ પેન લઈને તૈયાર થઈશું. જો આપણા પાસે એક પેપર નાનું પડે તો એને જુદા જુદા 3 ભાગમાં ડિવાઈડ કરીશું અને 3 ભાગમાં આપણે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવીશું. ફરીથી આપણે યાદ કરી લઈશું કે 3 પ્રકારે આપણે ઇલેક્ટ્રોન ગોઠવી હતી. એમાં પહેલા પ્રકારે કે કોઈ એક જ કક્ષક હોય, એટલે 5D કક્ષકમાંથી આપણે કોઈ એક જ કક્ષકનો ઉપયોગ કરવાના છીએ. અને એ 5D કક્ષકમાંથી એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, બંનેની વિરુદ્ધ સ્પિન હોય. એટલે કે વિરુદ્ધ સ્પિન હોય અને એક જ પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના. આવી રીતે આપણને 5 ગોઠવણ પ્રાપ્ત થશે. બીજી રીતે આપણે શું કરવાનું છે કે 5 ઓર્બિટલ્સમાં, એટલે કે 5 ડિજનરેટ ઓર્બિટલ્સની અંદર 2 ઇલેક્ટ્રોન આપણે વિરુદ્ધ સ્પિનવાળા પણ બંને જુદી જુદી ઓર્બિટલમાં આપણે રાખીશું. આવી રીતે ગોઠવણ કરીશું તો આપણને 20 જેટલી ગોઠવણ પ્રાપ્ત થશે. અને ત્રીજા પાર્ટની અંદર એની અંદર આપણે 5 ઓર્બિટલમાં, પેટા ઓર્બિટલમાં જુદી જુદી કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન મૂકવાના છે, પણ બંનેની સ્પિન કેવી રાખીશું? સમાન સ્પિન રાખીશું. અને સમાન સ્પિન રાખીશું એ વખતે પણ આપણને 20 ગોઠવણ પ્રાપ્ત થશે. એમ ટોટલ આપણને 45 પ્રકારના જુદા જુદા ગોઠવણ ઇલેક્ટ્રોનની પ્રાપ્ત થશે. તો આવી રીતે આપણે ગોઠવણ કરવાની છે. તો પહેલાં 5 કોલમની અંદર આપણે ગોઠવણ કરીશું. અહીંયા +2, +1, 0, -1 અને -2 મિત્રો લખેલા છે. જે ml વેલ્યુઝ છે, જે 5D જનરેટ કક્ષકો છે, ડી કક્ષકો, એની ml વેલ્યુ પણ અહીંયા લખેલી છે. ત્યાર પછી કેપિટલ L, પછી કેપિટલ S, 2s+1 સ્પિન મલ્ટિસિપ્લિટી. આવી રીતે આપણે આગળ શોધતા જઈશું. તો શરૂ કરીએ ઇલેક્ટ્રોન ગોઠવવાનું. એમાં પહેલી પદ્ધતિ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં અને વિરુદ્ધ સ્પિનથી. તો આવી રીતે આપણે ગોઠવીએ છીએ. જુદી જુદી કક્ષકમાં 5 કક્ષકમાં બબ્બે ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈશું. તો આવી રીતે એક પ્રકારની ગોઠવણ આપણને 5 ગોઠવણ પ્રાપ્ત થશે. એની Lની વેલ્યુઝ લખીશું. મિત્રો ખબર છે Lની વેલ્યુ લખવાની આપણને, કે જેમાં બંને ઇલેક્ટ્રોન એને ml વેલ્યુનો સરવાળો કરીશું. -2, -2, therefore -4, -1, -1, -2, 0, +2, +4. એ જ રીતે S માટે શું? તો બંને ઇલેક્ટ્રોનની સ્પિન અહીંયા વિરુદ્ધ છે, એટલે +1/2, -1/2 એન્ડ therefore 0. બધા ઇલેક્ટ્રોન માટે બધી કક્ષકમાં Sની વેલ્યુ આપણને પ્રાપ્ત થશે 0. તો આ 0 વેલ્યુ. તો 2s+1 કેટલા થશે? સ્પિન મલ્ટિસિપ્લિટી 2s+1 ઇઝ ઇક્વલ ટુ 2 × 0 +1 એન્ડ therefore 1. તો સ્પિન મલ્ટિસિપ્લિટી બધાની 1 આવશે. તો આ ખાસ યાદ રહે. આના આધારે આપણે ટર્મ સિમ્બોલ લખવાના છીએ. ત્યાર પછી બાકીની કોલમની અંદર, એટલે કે બીજા સેટની અંદર આપણે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવીશું ત્યારે યાદ રાખવાનું છે કે 5 ડી કક્ષકોમાં કોઈ પણ 2 કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન ભરવાના અને બંનેની સ્પિન આપણે જુદી જુદી લેવાના છીએ. તો શરૂ કરીએ છીએ. 1, 2.
એવી જ રીતે બીજી કક્ષકથી સ્ટાર્ટ કરીશું. માફ કરજો, આની સ્પિન ક્લોકવાઇઝ. આવી રીતે બીજા પ્રકારની ગોઠવણમાં બંનેની સ્પિન વિરુદ્ધ છે અને બે જુદી જુદી કક્ષકમાં છે. હવે બાકીની 10 કોલમની અંદર આપણે શું કરવાનું છે મિત્રો? તો અહીંયા જે આપણે સંરચના ગોઠવી એની એ જ રીતે આની અંદર ગોઠવવાની છે, પણ બંનેની ઇલેક્ટ્રોન સ્પિન આપણે શું કરવાની? ઉલટાઈ દેવાની છે. જેમ કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, તો આ 4 ઇલેક્ટ્રોનની +1/2 છે, એટલે કે ક્લોકવાઇઝ છે. તો અહીંયા આપણે એને ઉલટી કરી દઈશું. સેમ ગોઠવણ, વધારે મગજ આપણે કસવાનું નથી. અહીંયા પણ એ જ રીતે આની ઇલેક્ટ્રોન સ્પિન -1/2 હતી, તો અહીંયા +1/2. એ જ રીતે આ 3 ઇલેક્ટ્રોન માટે પણ અહીંયા પણ એ જ રીતે માત્ર સ્પિન જ ઉલટી કરવાની છે મિત્રો. અને આવી રીતે ખૂબ જ સરળતાથી આપણે ઇલેક્ટ્રોન ભરી શકીએ. આ બધા માટે આપણે એલની વેલ્યુ ગણવી છે. તો એક માટે આપણે એલની વેલ્યુ ગણીશું તો બાકીની સમાન જ આવશે, કારણ કે દરેક પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સ્થાન એક સરખું છે. તો આના માટે આપણે એલની વેલ્યુ ગણીશું તો અહીંયા આવશે -3 પ્લસ -2 -1 -3, અહીંયા આવશે -2, ત્યાર પછી -1, ત્યાર પછી 0, ત્યાર પછી -1 0 -1 -1. ખૂબ જ સરળ છે મિત્રો. -2, સોરી, અહીંયા આવશે +1 +1, અહીંયા આવશે -2 +2 -2 and -3. અહીંયા આવશે +3. તો આવી રીતે અહીંયા જેવી રીતે આપણને વેલ્યુ મળે છે એની એ જ સેમ ટુ સેમ વેલ્યુ અહીંયા પણ મળશે. એટલે અહીંયા પણ આપણે લખી દઈશું -3 -2 -1 0 -1. અહીંયા લખીશું 0 +1 ફરીથી આપણે પાછા જઈએ. અહીંયા આવશે +1 +2 +1 +1 +2 and +3. આવી રીતે એલની વેલ્યુ આપણે બહુ સરળતાથી લખી શકીએ છીએ. એસની વેલ્યુ બધાની સ્પિન જુદી છે, એટલે આ બધામાં ઇલેક્ટ્રોનની એસની વેલ્યુ 0 થશે અને બધામાં 2s+ ની વેલ્યુ 1 થશે. હવે આપણે ત્રીજા સેટમાં જઈશું. તો ત્રીજા સેટમાં મિત્રો શું કરવાનું છે કે 2 ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકમાં અને બંનેની સ્પિન આપણે સમાન લેવાના છે. તો અહીંયા બંનેની સ્પિન સમાન +1/2 +1/2, એવી રીતે એક એક ઇલેક્ટ્રોન ગોઠવતા જઈએ. થોડી સ્પીડ કરીશું. અને બીજી જે સંરચના છે એમાં મિત્રો તમને ખબર પડી ગઈ કે અહીંયા જે ઇલેક્ટ્રોન ભર્યા છે સેમ ટુ સેમ એવી રીતે જ ઇલેક્ટ્રોન ભરવાના, માત્ર ઇલેક્ટ્રોન સ્પિન આપણે ઉલટી કરી દઈશું. આવી રીતે બીજા 20 કોલમ આપણે આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવણ
કરી છે। અહીંયા પણ એલની વેલ્યુઝ આપણે લખવાના છીએ। તો એલની વેલ્યુ -2 -1 ધેરફોર -3 એ જ રીતે -2 ઝડપથી લખી દઈશ -1 0 1 0 +1 +1 +2 +3 એવી સેમ ટુ સેમ અહીંયા હું લખતો નથી। અહીંયા જેવી રીતે આપણે વેલ્યુ લખી એ જ રીતે અહીંયાથી 36થી માંડીને 45 કોલમમાં આપણે લખી દઈશું। મિત્રો એસની વેલ્યુ અહીંયા કેટલી થશે તો +1/2 ધેટ મીન્સ 1 કારણ કે બંનેની સ્પિન ક્લોકવાઇઝ છે એટલે અહીંયાથી 26 કોલમથી માંડી અને અહીંયા સુધી જે આપણી એસની વેલ્યુ છે એ થશે +1 અને અહીંયા થશે બંનેની સ્પિન -1/2 છે એટલે અહીંયા એની સ્પિન આપણે લખીશું -1 પણ મિત્રો યાદ રહે આ -1 કોઈ પણ માઇનસ એલ અને એસની કિંમત માઇનસ આવે એને આપણે પ્લસ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે એની ટર્મ સિમ્બોલ ગણવાના છીએ। તો અહીંયા હવે એસની કિંમત 1 આવી તો એસની કિંમત 1 એસની કિંમત અહીંયા પણ આપણે 1 મૂકીશું તો બધા માટે 2s + 1ની કિંમત એટલે કે સ્પિન મલ્ટિસિપ્લિટીની કિંમત 3 આવશે। તો આવી રીતે આપણે 2s + 1 અને એલની કિંમત આપણે મેળવી લીધી છે એટલે હવેથી આપણે એના ટર્મ સિમ્બોલ લખીશું। ફરીથી પાછા આપણે બેક જઈશું। આપણી પહેલી ગોઠવણ પહેલા ટેબલની અંદર બધાની વેલ્યુ એસની વેલ્યુ 0 એટલે 2s + 1ની કિંમત 1 આવે છે એવી જ રીતે બીજા ટેબલની અંદર એસની વેલ્યુ 0 અને 2s + 1ની કિંમત 1 આવે છે। તો આ બંને ટેબલના ભેગા આપણે ટર્મ સિમ્બોલ લખી દઈએ છીએ। તો બંને ટેબલમાં મિત્રો બરાબર હવે ટર્મ સિમ્બોલ લખવા શું ધ્યાન રાખવાની છે કે બંને ટેબલ આપણે જોઈશું તો એલની વેલ્યુઝ આપણે ખાસ ધ્યાન પર લેવાની છે। તો એલની વેલ્યુ અહીંયા 4 છે એટલે +4 થી -4 સુધીની છે। એ જ રીતે બીજા ટેબલની અંદર 3થી માંડીને -3થી માંડીને +3 સુધીની છે -3થી માંડીને +3ની છે અને ત્યાર પછી એનો અર્થ એવો થયો કે સૌથી મહત્તમ વેલ્યુ આપણને જે પ્રાપ્ત થાય છે એ +4 અને સૌથી ન્યૂનતમ વેલ્યુ આપણને જે પ્રાપ્ત થાય છે એ -4। તો આપણે હવે શું કરવાનું છે કે 0થી શરૂ કરીને 0 1 2 3 અને 4 એટલે 0થી માંડીને 4 સુધીની જે આપણી એલની વેલ્યુ આવે છે એના માટેના આપણે સિમ્બોલ આપણે લખવાના છે। તો 0 હોય ત્યારે એસ પછી 1 હોય ત્યારે પી 2 હોય ત્યારે ડી 3 હોય ત્યારે એફ અને 4 હોય ત્યારે જી સિમ્બોલ લખીએ છીએ। તો આ બધાના ટર્મ સિમ્બોલ માટે એસ પી ડી એફ જી આવી રીતે લખી દેવાના। બધાની સ્પિન મલ્ટિસિપ્લિટી આગળના ટેબલમાં પણ 1 હતી અહીંયા પણ 1 છે એટલે અહીંયા આપણે સ્પિન મલ્ટિસિપ્લિટી લખીશું 1s 1p 1d 1f અને 1g। આવી રીતે આપણને ટોટલ 5 ટર્મ્સ એટલે 5 એનર્જી લેવલ આપણને પ્રાપ્ત થાય છે। ત્રીજા નંબરના ટેબલમાં આપણે જોઈએ તો એની અંદર મેક્સિમમ વેલ્યુ આપણે અહીંયા જોઈ શકો છો અહીંયા પણ લખશો તો મેક્સિમમ વેલ્યુ 3 છે અને મિનિમમ વેલ્યુ -3 છે। તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું 0થી 3 સુધી તો અહીંયા લખીશું 0 1 2 અને 3। માત્ર એક જ યાદ રાખવાનું છે મેલ્યો કે અહીંયા જેટલી હાઈએસ્ટ વેલ્યુ હોય એને 0થી સ્ટાર્ટ કરી 3 સુધી લખી દેવાના। બધાના સિમ્બોલ આપણે લખીશું એસ પી ડી એફ સુધીના અને બધાની સ્પિન મલ્ટિસિપ્લિટી આપણે અહીંયા શોધી છે 3 તો બધાની સ્પિન મલ્ટિસિપ્લિટી અહીંયા લખીશું 3s 3p 3d અને 3f એમ ટોટલ 5 ટર્મ્સ આપણને અહીંયા 4 ટર્મ્સ આપણને મળે છે। એમ આગળની 5 અને આ 4 એમ ટોટલ આપણને 9 ટર્મ્સ આપણને પ્રાપ્ત થાય છે। હવે મિત્રો આમાંથી એકચ્યુઅલ ટર્મ્સ આપણે શોધવાની છે। કેટલીક ટર્મ્સ આમાં આભાસી છે એને આપણે આમાંથી દૂર કરીશું। તો એકચ્યુઅલ ટર્મ શોધવા માટે પણ ગયા વખતે તમને એકદમ ઇઝી મેથડ બહુ સરળતાથી કેવી રીતે લખી શકાય એ તમને સમજાવ્યું હતું। ફરીથી આપણે જોઈશું તો ટોટલ ટર્મ સિમ્બોલ આપણા અહીંયા હતા 1s 1p 1d 1f એન્ડ 1g એન્ડ 3s 3p 3d એન્ડ 3f। તો આ ટોટલ આપણા 9 ટર્મ્સ છે
આ ટોટલ ટર્મ્સમાંથી આ D2 માટેના નાઇલ ટર્મ્સમાંથી એકચ્યુઅલ ટર્મ્સ આપણે લખવી છે. મિત્રો આના માટે કેટલાક રૂલ્સ છે પણ એ રૂલ્સ આપણે અત્યારે વિચારતા નથી. અહીંયા આપણે શોર્ટમાં ઝડપથી કેવી રીતે લખીએ તો એકચ્યુઅલ ટર્મ કેવી રીતે લખીશું તો એના માટે અહીંયા સૌથી હાઈએસ્ટ એલની વેલ્યુ હોય એવી ટર્મ્સ આપણી પાસે G છે અને સૌથી લોએસ્ટ એલની વેલ્યુ હોય એવી ટર્મ્સ આપણી પાસે S છે. એટલે આપણને એસથી માંડીને G સુધીની ટર્મ્સ આમાં પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે એવી રીતે લખીશું કે સૌથી હાઈએસ્ટ એલની વેલ્યુ હોય અને સૌથી લોએસ્ટ હોય તો એ લોએસ્ટને પહેલાં લખીએ આપણે S, P, D, F એન્ડ G મીન્સ એસથી G સુધીની આપણે આવી રીતે ટર્મ્સ લખીશું. ત્યાર પછી તમને એક ટ્રીક આપી હતી કે એ ટ્રીકમાં શું યાદ રાખવાનું છે 1 3 1 3 1 3 એવી રીતે. તો અહીંયા આપણે 2s+1ની કિંમત એટલે સ્પિન મલ્ટિસિપ્લિટીની કિંમત લખીએ છીએ 1 3 1 3 એન્ડ 1. તો આમાંથી એ એકચ્યુઅલ ટર્મ્સ આપણને પ્રાપ્ત થઈ. એકચ્યુઅલ ટર્મ્સ કેટલી છે 5. તો આમાંથી જે આભાસી ટર્મ હતી એ આપણે એમાંથી કાઢી નાખીએ છીએ અને એકચ્યુઅલ ટર્મ્સ આપણે આવી રીતે સીધી લખીએ છીએ. મિત્રો આ એકચ્યુઅલ ટર્મ્સ આપણે લખીએ સાચી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કર્યું હતું કે દરેક ટર્મ્સના માઇક્રોસ્ટેટ આપણે ગણ્યા હતા અને માઇક્રોસ્ટેટ ગણવા માટે શું યાદ હતું આપણને 2l+1 ઇન્ટુ 2s+1 આ બંનેનો ગુણાકાર કરીએ તો માઇક્રોસ્ટેટ પાસ થાય આપણે ગણી શકીશું. તો 2l+1 એને પણ મેં ડાયરેક્ટ તમને શીખવાડ્યું હતું કે દરેક કક્ષકો એની પેટા કક્ષકો કેટલી સંખ્યામાં છે એ આપણે લખીએ તો પણ આપણને 2l+1 પ્રાપ્ત થાય છે. તો અહીંયા 2l+1 એસની એક જ કક્ષક 1, પીની 3 કક્ષક, ડીની 5 કક્ષક, એફની 7 કક્ષક અને જીની 9 કક્ષક. 2s+1 એટલે સ્પિન મલ્ટિસિપ્લિટીની કિંમત અહીંયા દરેક ઉપર આપેલી જ છે એટલે કે 1 3 1 3 1 અને આ બંનેનો આપણે ગુણાકાર કરીશું 9 × 1 9 અહીંયા 21 અહીંયા 5 અહીંયા 9 અને અહીંયા 1 એમ ટોટલ આ બધાનો આપણે સરવાળો કરીશું તો એ ટોટલ આપણને મળશે માઇક્રોસ્ટેટ. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. ટોટલ બધાનો સરવાળો કરીએ તો 45 માઇક્રોસ્ટેટ આપણને મળે છે. આનો અર્થ એવો થયો મિત્રો કે તમે જે અહીંયા ટર્મ્સ બધી લખી છે 5 ટર્મ્સ એ સાચી ટર્મ છે. એમાંથી જે ટોટલ ટર્મ્સમાંથી તમે સાચી ટર્મ્સ લખી અને આભાસી ટર્મ્સ અહીંયાથી રદ કરી તો એ પણ આભાસી ટર્મ તમે રદ કરી એ પણ સાચી છે. એનો અર્થ એવી રીતે કરી શકાય. તો આવી રીતે આપણને 5 ટર્મ્સ મળે છે. આ 5 ટર્મ્સને આપણે હવે શક્તિ અને સ્ટેબિલિટીના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ફરીથી આપણે 5 ટર્મ્સ લખી દઈએ. અહીંયા કઈ હતી મોઢે યાદ રહી જાવે તો એસ પી એસથી માંડીને G સુધી ડી એફ અને G. ફરીથી લખીએ તો 1 3 1 3 1. તો આ 5 ટર્મ્સ છે આપણી. હવે સ્ટેબિલિટીના નિયમ પ્રમાણે સૌથી પહેલાં આપણે સ્ટેબિલિટીના ક્રમમાં ગોઠવીશું. તો સ્ટેબિલિટી કોની સૌથી વધારે હોય તો જેની સૌથી વધારે સ્પિન મલ્ટિસિપ્લિટી હોય એની સ્ટેબિલિટી વધારે હોય. એટલે અહીંયા સ્પિન મલ્ટિસિપ્લિટી કોની વધારે છે 3p અને 3f. પણ આ બંનેની સ્પિન મલ્ટિપ્લિસિટી સમાન હોય તો આપણે એલની વેલ્યુ જોઈએ છે. તો આની એલની વેલ્યુ છે 1, આની એલની વેલ્યુ છે 3. તો સૌથી એલની વેલ્યુ વધારે હોય એની હંમેશા સ્ટેબિલિટી વધારે હોય. તો અહીંયા પહેલી આપણી સ્ટેબિલિટી સૌથી વધારે આવશે 3f, ત્યાર પછી આવશે 3p. ત્યાર પછી બાકી રહેલા 3 ટર્મ્સ આપણી પાસે છે 1s 1d એન્ડ 1g. તો આ 3 ટર્મ્સમાં સ્પિન મલ્ટિપ્લિસિટી સમાન છે. તો એ સ્પિન મલ્ટિપ્લિસિટી સમાન છે તો એમાં એલની વેલ્યુ આપણે જોઈશું. આની એલની વેલ્યુ સૌથી વધારે છે 4, આની એલની વેલ્યુ છે 2, આની એલની વેલ્યુ છે 1. તો સૌથી વધારે સ્ટેબિલિટી કોની હશે 1g. એના પછી થોડીક ઓછી કોની હશે 1d અને ત્યાર પછી સૌથી ઓછી સ્ટેબિલિટી 1sની હશે. તો મિત્રો સ્ટેબિલિટી આવી રીતે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ. એનર્જી પ્રમાણે વાત કરવી હોય કે એનર્જીના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો મિત્રો આપણને ખબર છે કે જેની સ્ટેબિલિટી સૌથી વધારે હોય
એની એનર્જી સૌથી ઓછી હોય. એટલે સૌથી ઓછી જેની એનર્જી છે એની સ્ટેબિલિટી સૌથી વધારે હશે. તો 3Fની સ્ટેબિલિટી વધારે, એની એનર્જી ઓછી. એ જ રીતે 3Pની થોડી વધારે, એના કરતાં 1Gની વધારે, એના કરતાં 1Dની વધારે, અને એના કરતાં સૌથી વધુ એનર્જી લેવલ હશે તો 1S હશે. તો આવી રીતે એનર્જીના ચડતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ. અગાઉ આપણે જોયું હતું કે D2 માટેનો જે ટર્મ સિમ્બોલ હતો, મેં સૌથી પહેલી સ્લાઇડમાં કીધું કે આપણને 3F મળતો હતો. એ 3F આપણને સૌથી ઓછી એનર્જીવાળી એટલે જે સ્ટેટ મળે છે એને આપણે ગ્રાઉન્ડ સ્ટેટ કહીએ છીએ. તો આવી રીતે ગ્રાઉન્ડ સ્ટેટ અને બાકીનાની એનર્જી લેવલ સ્ટેટ આપણે મૂકી શકીએ છીએ. તો મિત્રો, આવી રીતે ટર્મ સિમ્બોલ આપણે 3 ભાગમાં વિડીયો તૈયાર કર્યા. બધાના સાઇઝ થોડી મોટી હતી એટલે 3 ભાગમાં એને વિડીયો તૈયાર કર્યા છે. હવે પછી જે નવા વિડીયો હું મૂકવાનો છું એની અંદર વિદ્યાર્થી મિત્રોને જે અભ્યાસક્રમમાં હશે એ અભ્યાસક્રમમાં ખૂબ જ સરળતાથી વેરી ઇઝી કેવી રીતે યાદ રાખી શકાય એવા વિડીયો આપણે મૂકતા રહીશું. આપ જોતા રહેજો. અને હા, ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી